સો હેલો દોસ્તો, તો આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ અને પાવાગઢમાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે ને બહુ સારી ભીડ છે ને અમે જઈ રહ્યા છીએ પાવાગઢના દર્શન કરવા માટે. પછી દર્શન કરીને આપણે બતાવશું મંદિર દોસ્તો. ને અમે બહુ સારા બધા જઈ રહ્યા છીએ, બહુ સારી પબ્લિક જઈ રહી છે અત્યારે. ને હું ને મારા દોસ્તાર તો જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. દર્શન કરીને અમે ઠેઠ સુરત ગામમાંથી આવ્યા છે દર્શન કરવા માટે. અને તમે જોઈ શકો છો બહુ સારું વેચાય છે. કચોરી ભજીયા પણ વેચાય છે ને ગમે તે લેવું તો પણ વેચાય છે. અને અત્યારે બહુ સારી ભીડ છે. પછી આ થોડાક જણા બટા છે અહીંયા ને બહુ સારું અત્યારે બહુ વેચાય છે. અને બહુ પાવાગઢમાં કંઈ બી ખરીદવું તો આપણે સસ્તું પણ મળી જશે. ને માતાજીની ચુંદડીઓ છે, નારિયેળ છે, પછી ફોટા છે, ગમે તે લેવાનું છે, રૂમાલ છે, પછી બધું જ છે. અત્યારે લેવું હોય તો પાવાગઢમાં આવી જજો દોસ્તો. બધા ભક્તો દર્શન કરવા માટે આવે જ છે અત્યારે. માનતા લઈને આવે છે ને બીજા એમને દર્શન કરવા માટે આવે છે ને ફરવા માટે પણ આવે છે દર્શન કરવા માટે. ને પાવાગઢમાં આવે તો કંઈક અલગ જ સુકૂન મળે છે આપને. તો મજા આવી જશે પાવાગઢ આવીને. અમે જવાના છે દરેક વારમાં ચડવાના છે પાવાગઢ. પછી આપણે મેરી આવી ગયા છે ચડવા માટે. ને તમે જોઈ શકો છો કેટલી સારી પબ્લિક છે, એટલી ખતરનાક પબ્લિક છે દર્શન કરવા માટે. બહુ જ ભારે ભીડ જ છે દોસ્તો. અને તમે દેખી લીધું છે અત્યારે પાવાગઢમાં શું માહોલ ચાલે છે. અત્યારે ભક્તોની લાઈન લાગી છે દર્શન કરવા માટે. અત્યારે ચાલવાની પણ જગ્યા નથી, એવી સારી ભીડ છે. દર્શન કરવા માટે આવ્યા છે દર્શન કરવા માટે. હું ને મારા 5 દોસ્તાર આવ્યા છે દર્શન કરવા માટે. ને આ તમે આવી ગયા છે લીપ પાસે. લીપમાં અમે નહીં જઈએ, અમે તો ચાલતા જ જવાના છે દર્શન કરવા માટે. પછી આપણે ચાલીને થાકી ગયા છે, પણ તો પણ મહાકાલીના દર્શન કરવા માટે જવું તો પડશે ને. તો દર્શન કરીને પાછા આપણે જઈએ ને આપણે આવી પણ જવાના છે દોસ્તો. જરીક વારમાં આપણે દર્શન કરવાના છે દોસ્તો. ને આ મારા દોસ્તો છે, જોઈ શકો છો દોસ્તો. અમે 3 જણા પાવાગઢ જઈ રહ્યા છે અત્યારે. 5 મારા ભાઈઓ છે ને ભાઈઓ જોડે જવાનું કંઈક અલગ જ મજા આવે છે આપણને. તો ફરવા માટે તો કંઈક અલગ જ ફિલિંગ આવે છે દોસ્તો. પાવાગઢમાં કંઈક અલગ જ સુકૂન મળે છે આપને. દર્શન કરવા માટે તો બહુ બધા આવે છે. પછી આ તમે જોઈ શકો છો, આ છે આપણે રમકડાની દુકાન. નાના છોકરા માટે પણ લઈ જાઓ તો આવજો. અને દુકાન પાછી અત્યારે બહુ સસ્તામાં સારું મળે છે. પછી આપણે આવી ગયા છે દુધિયા તળાવ પાછી. પછી અમે નીચે ચાલતા જઈ રહ્યા છીએ દોસ્તો. આ તમે દેખી શકો છો અત્યારે બહુ સારી ભીડ છે. અત્યારે દર્શન કરવા માટે તો બહુ સારી ભીડ હોય. પાવાગઢ તો લોકો કાં આવે દોસ્તો. પછી આપણે ચાલતા જઈ રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો આ છે આપણું તળાવ, દૂધિયું તળાવ. એમાં આપણે નાહીએ તો પાપ પણ ધોઈ જશે. ગમે તે પાપ કરેલા તો ધોવાઈ જશે. ને આપણે નાહીને જવાનું છે પાવાગઢને મંદિરે, એમ જ નથી જવાનું આપણે. અને હું મારા દોસ્તો હવે જઈ રહ્યા જ છે. બસ જરીક વારમાં પહોંચવાના છે આપણે દર્શન કરવા માટે. મહાકાલીના દર્શન કરવા માટે તો કાંથી લોકો આવે છે દર્શન કરવા માટે. કેમ કે આપણો પાવાગઢ નંબર 1 ફેમસ છે મંદિર. તો દર્શન કરવા માટે જવું તો પડશે ને. પછી અમે ચાલતા જઈ રહ્યા છીએ. પછી થોડીક વારમાં પહોંચી જવાના જ છીએ. પછી આપણે ચાલીને થાકી પણ ગયા છીએ. તો મહાકાલીના દર્શન કરવા માટે તો જવું તો પડશે ને. તો હવે ચાલતા આપણે જઈ રહ્યા છીએ. જરીક વારમાં આપણે પહોંચવાના જ છે. તો જઈને આપણે દર્શન કરીશું ને પછી આપણે સાઈડના વ્યૂ પણ દેખાડશું દોસ્તો. તમે વિડીયોમાં બન્યા રહો દોસ્તો. તો આપણે ચાલતા જઈએ જ છીએ. પછી આવી ગયા ઘડિયાળની દુકાન ને કેપની પણ દુકાન. આ મારો દોસ્ત કે મારે લેવું છે એમ કે. તો અમે પૂછવા ગયા તો કેપ દેખી. પછી આપણે આવી ગયા પહાડમાં દોસ્તો. આ તમે જોઈ શકો છો પાવાગઢના
ડુંગરામાં કેવું પહાડ છે દોસ્તો, અને જોઈ શકો છો બહુ ખતરનાક ખાઈ છે. આમાં પડે તો આદમી નહીં રહે દોસ્તો. તો આપણે આવી ગયા છે વિડીયો બનાવવા માટે. ને તમે જોઈ શકો છો અત્યારે પાયે કેટલું ખતરનાક જંગલ છે, પાવાગઢમાં આવેલું છે દોસ્તો. પછી આપણે કંઈક રિપેરિંગ કરી રહ્યા છે મોબાઈલને રિપેરિંગ કરીને આપણે જોઈએ શકીએ છે. પછી આવી આપણા પાવાગઢના જંગલમાં તમે જોઈ શકો છો બહુ ખતરનાક જંગલ છે. અત્યારે અમે આવ્યા છે વિડીયો બનાવવા માટે. પછી જરીક વારમાં આપણે પહોંચી જવાના છે. આવી પણ ગયા છે દોસ્તો, તમે દેખી શકો છો બહુ સારી અત્યારે ભીડ છે ને દર્શન કરવા માટે તો પપડી પડે છે લોકો દર્શન કરવા માટે. ફાઇનલી દોસ્તો આપણે આવી પણ ગયા છે મંદિર પાસે, ને આ તમે જોઈ શકો છો મહાકાળીનું મંદિર છે ને પાવાગઢમાં એટલી સારી ભીડ છે દર્શન કરવા માટે. તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા છે દર્શન કરવા માટે મહાકાલીના મંદિરે. આપણે દર્શન કરવા માટે આવી ગયા છે ને દોસ્તો નેક્સ્ટ બ્લોગ આપણો આવશે મંદિરને.